માંડવી તાલુકા પંચાયતની દુર્ગાપુર બેઠક ઉપર પ્રિયંકાબેન રાહુલ ગિરી ગોસ્વામીના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા વિવિધ આગેવાનો। દુર્ગાપુર ગામમાં ચૂંટણીને લઈને અનેરા ઉત્સાહનો સંચાર થયો છે। યુવા આગેવાન રાહુલ ગિરી ગોસ્વામીની સેવા ભાવના અને લોકપ્રિયતા ભાજપને પ્રચંડ બહુમતી અપાવશે। राहुल भाई पहली बार उभे आई भाजप सरकार में अने असां जो बचपन थी दोस्तार है असां बे भेरा भण्या आहियूं ने राहुल गणखो एडा अच्छे पण पियो असां ॾिया एनी जो नेचरल पण सारो है ने स्वभाव पण एकदम जोरदार है माण्हू जो ने असां मुस्लिम समाज जो है पूरी पूरी कोशिश कंदासीं कि हिनी के अॻियां वधायूं ने अॻियां 5 वरे असांजे जेको फ्री में कम जेको बाक़ी है ई पिंड वाइदो कयो हुयो तव्हांजे फ्री में कम जोरदार असां कंदासीं। असांखे हिकिड़ो मौक़ो ॾियो त असां हिन खे हिकिड़ो मौक़ो ॾींदासीं ने हिन खे अॻियां वधे जी कोशिश कराईंदासीं। स्लिप पूरा लाइ निकिरिया आहियूं बराबरि सम्झी करे असांखे गर्व थिए थो त सम्झी करे अॼु राहुल भाई जी दिल्ली असां स्लिप पूरा लाइ आया आहियूं बराबरि असां फुल कोशिश कई पोइ उनखे जिताए लाइ करे पूरी न मुस्लिम समाज इनखे ज़ाहिर सम्झी करे चई हाल करे महिनत फुल ज कईंदी सम्झी करे 5 वरे इन जा सारो सम्झी करे कमु वताईं बराबरि अॼु 5 वरे अची त कोठिया पण बीनारी सम्झी करे चूटी सघंदा बराबरि पाके समाज सम्झी करे गाम लाइ करे ख़ासो कई ही वस्तु खपे थी बाक़ी सम्झी करे इन पूरी कोशिश कई सम्झी करे अॻियां ई 5 वरे गाम लाइ करे अॻियां खड़े पगे उभा रहे। बचपन सम्झी करे वॾा ज कटियो हुयो मुस्लिम सोसाइटी में लॻभॻि ही पहला थी सम्झी करे अचनि था हेवर आया आहिनि जेको सम्झी करे भले हिन खे पूरी कोशिश कई पोइ जिताए लाइ करे ने इन सम्झी करे पप्पा पण ई इन जो वर्चस्व सम्झी करे सारो हुजे मुस्लिम समाज में फुल सम्झी करे इन जी मदद पूरी है असां पूरी कोशिश कई पोइ इन खे जिताए लाइ करे ई जो सम्झी करे जीती जंगी बहुमती थी जीती ने अचे समझी गए गाम जो विकास कहीं ચૂંટણીના રિઝલ્ટ વિશે વિઝન વિશે જો હું વાત કરવા જાઉં વિઝન કે જે અત્યારનો માહોલ છે અત્યારનો માહોલ અમારી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સારામાં સારો દેખાય છે। ઉમેદવાર તરીકે શ્રી પ્રિયંકાબેન ગોસ્વામી ઊભા છે પોતે સેવાભાવી છે અને એમના જે પતિ છે રાહુલભાઈ ગોસ્વામી એ પણ દુર્ગાપુર ગામ પંચાયતના સદસ્ય છે અને સદસ્ય તરીકે પણ તે સારી સેવાઓ આપી રહ્યા છે અને એમના જે મિસિસને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને ઊભા રાખ્યા છે તો એના ઉપર પણ અમને વિશ્વાસ છે કે એ પણ સારામાં સારી અમારા ગામની સેવા કરશે। અમારા ગામના મૂંઝવતા જે પ્રશ્નો હશે જેવા કે પાણીના છે કે ગટર લાઇનના છે કે રસ્તાના છે તો એને પણ સોલ્વ કરવામાં મદદ કરશે એવી અમને ખાતરી છે। રાહુલભાઈના મિસિસ પ્રિયંકાબેન જે ઊભા છે એ ગામ તરફથી ઊભા છે કોઈ કાસ્ટ તરફથી નથી ઊભા એટલે સર્વ સમાજ એને ઊભા રહ્યા છે। કાલે રાત્રે અમે પ્રોગ્રામ કર્યો લઘુમતી સમાજમાં 50 માણસો હતા અને એમણે પણ એમને આશ્વાસન આપેલું જ છે એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે ગ્રામ્ય કક્ષાએ લડાતી હોય છે છતાં પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય પ્રશ્નો છે જે વિકાસના પ્રશ્નો છે એને અસર કરતા જ હોય છે અને એની અસર દેખાય છે એટલે જીત તો પ્રિયંકાબેનની ફાઇનલ જ છે બાકી ઔપચારિકતા છે જે કાર્યકરો કરે છે। એકદમ સારું છે વાતાવરણ અને રાહુલ બાવાજી પણ પોતે પણ સામાજિક પ્રવૃત્તિવાળા માણસ છે અને નીતિ ધર્મવાળા માણસો છે અને સમાજને સાથે રહેવાવાળા માણસ છે અને જ્યારે એને આ પાર્ટીમાં અમારા સાથે બધી ચૂંટણીમાં હોય છે સાથે અને જ્યારે એને ટિકિટ મળે છે ત્યાંથી કરીને આખું ગામનો ઉત્સાહ અને માહોલ આખો અલગ થઈ ગયો છે એટલે જીત તો પ્રિયંકાબેનની જિલ્લા પંચાયતની અમારા પાસે બહુ જંગી બહુમતીથી જીત થશે એવી અમારે બધાને વિશ્વાસ છે ને ખાતરી છે। એ પ્રમાણે અમે બધી શહેરીમાં બધે ચાલુ થઈ ગયા છીએ લોક સંપર્ક ને બધું એકદમ સારો લોક સંપર્કમાં પણ બધું એકદમ સારું આવે છે અને બહુ જ સારો જ વાતાવરણ છે ને એમાં કોઈ શંકાને સ્થાન નથી। રાહુલભાઈની વાત તો રાહુલભાઈના ઘરેથી જે પ્રિયંકાબેન રાહુલ ગોસ્વામી અને વર્ષાબેન કન્નર ને બંનેને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારની જે તક આપી છે તો જે ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી જે કામો છે એમનું તો નેતૃત્વ સારું જ છે પણ તે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કાર્યો જે પ્રજાની નજરે જે ચડેલા છે બરોબર ને જે પ્રજાની નજરે આવેલું છે જે થયેલું છે હકીકત છે એ જોઈને તો 100% જીત નિશ્ચિત જ છે
તો પ્રિયંકાબેન ઉમેદવાર ઉભાઈ એ સેવાભાવી રાહુલ ગોસ્વામી એ પણ સેવાભાવી ને અसांजी बेरा जयूं ने चूंटणी में जंगी बहुमती से जीते अड़ी अभिलाषा। ભારત માતા કી જય. પાટીદારનો ટેકો છે રાહુલભાઈ ગોસ્વામીને, પ્રિયંકાબેન ગોસ્વામીને, બધો ભાજપ જનતા પાર્ટીને ટેકો છે. પાટીદાર સમાજ વતી અમે બધા ફૂલ ચૂંટણીમાં દોડી છીએ, બહુ મહેનત કરી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.